જેલમાં કેદીઓ સજા કાપે છે, પણ એક જેલમાં એવી કહાની જન્મ લઈ રહી હતી જેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય. કહાની લગભગ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી. એક બાજુ હત્યાના કેસમાં કેદી ધર્મેન્દ્ર ઉંમરકેદની સજા કાપી રહ્યો હતો અને બીજી તરફ જેલની મહિલા ઓફિસર ફિરોઝા ખાતુન. આ બંનેની દુનિયા અલગ હતી. જેમ કે ધર્મ, સમાજ અને જેલની ઊંચી દિવાલોને આ લોકોએ પાછળ છોડી દીધી. જેલમાં હત્યાના કેદી અને મહિલા જેલરને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ ઘટના છે મધ્યપ્રદેશના સતનામાં આવેલી સેન્ટ્રલ જેલની, જ્યાં 2007માં ધર્મેન્દ્ર હત્યાના ગુનામાં જેલમાં ગયો અને ઉંમરકેદની સજા પડી. પરંતુ જેમ જેમ સમય ગયો અને પ્રશાસનને તેનો વ્યવહાર અનુશાસિત લાગવા લાગ્યો અને પોલીસે વોરંટ સાથે જોડાયેલું કામ આપવાનું શરૂ કર્યું અને તે દરમિયાન ફિરોઝા સાથે મુલાકાત થઈ અને બંને નજીક આવવા લાગ્યા. ફિરોઝાને એક વખત એવું લાગ્યું કે ધર્મેન્દ્ર નવી જિંદગીની શરૂ કરવા માંગે છે અને ગુનેગાર નહીં પરંતુ સામાન્ય માણસની જેમ જીવવા માંગે છે. અને પછી ત્યારથી બાજી પલટાઈ ગઈ. 14 વર્ષ બાદ સારા વ્યવહારને કારણે ધર્મેન્દ્રને જેલ મુક્ત કરવામાં આવ્યો અને તે સતત મહિલા જેલર સંપર્કમાં રહ્યો. આખરે 4 વર્ષ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને આ લગ્નની ખાસ વાત એ છે કે બજરંગ દળના કાર્યકર્તાઓએ ફિરોઝા ખાતુનનું રાજી ખુશીથી કન્યાદાન પણ કર્યું. હાલ આ સ્ટોરી દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે.